પ્રતાપનગરથી છોટાઉદેપુર સવારે 8 વાગ્યાની જતી ટ્રેન 34 મિનિટ લેટ પડી। સિગ્નલમાં ખામી સર્જાતા ટ્રેન મોડી પડી। ડભોઈ મોડલ ફાર્મ પાસે સિગ્નલમાં ખામી સર્જાઈ ટ્રેન લેટ થતા પ્રતાપનગર વડોદરાથી છોટાઉદેપુર અપડાઉન કરતા અનેક મુસાફરો અટવાયા। મહુડી ભાગોળ પાસે રેલવે ફાટક નંબર 21 પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। 34 મિનિટ લેટ થવાના કારણે રોજિંદા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, મુસાફરો, નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયા। ચોમાસા એના સમયમાં સવાર આવી ખામી સર્જાતી હોય રેલવે તંત્ર સમયે મેન્ટેનન્સ હાથ ધરે તે જરૂરી। ડભોઈથી છોટાઉદેપુર જતી સવારે 8 વાગ્યાની ટ્રેન 34 મિનિટ લેટ પડી હતી। ડભોઈ મોડલ ફોર્મ પાસે સિગ્નલમાં ખામી હોય જેના કારણે ટ્રેન લેટ પડવાનું રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું। પ્રતાપનગરથી છોટાઉદેપુર અપડાઉન કરતા નોકરી ધંધે શાળાએ લોકો અટવાયા હતા। ડભોઈથી લેટર પર ગાડી જવા દીધી હતી। મોડલ ફોર્મ સુધીને 10ની સ્પીડમાં ગાડી ચલાવવામાં આવી હતી, ત્યારબાદ રેગ્યુલર ગાડી સ્પીડમાં ચાલી હતી। હાલ ચોમાસાનો સમય છે, વારંવાર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તેના કારણે રેલવે તંત્ર દ્વારા તેનું મેન્ટેનન્સ સમયસર કરવામાં આવે તો તકલીફોનો સામનો ના કરવો પડે। ડભોઈ મહુડી ભાગોળ પાસે આવેલી રેલવે ફાટક નંબર 21 રેલવે ટ્રેન પ્લેટ હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો। 34 મિનિટ ટ્રેન લેટ હોય, સિગ્નલની ખામી અને ફાટક બંધ થવાના બનાવો વારંવાર બની રહ્યા છે, છતાં પણ તંત્ર કોઈ એક્શન પ્લાન બનાવતું નથી।